નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું વિમલ પ્રજાપતિ. ચાલો શરૂ કરીએ રાજકીય ગપશપ. વાત કરવાની છે સુરતની. સુરતની અંદર 34 કરોડના ખર્ચે બનેલા એક બ્રિજનું CR પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવે છે. આ બ્રિજનું ઉદ્ઘાટન કરતા ફોટો CR પાટીલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ પણ કર્યા. પણ હવે મૂળ વાત એ છે કે આ બ્રિજનું કામ હજી 56% બાકી છે. બ્રિજ પૂરો થયા છે ત્યાં જ રસ્તો બંધ થઈ જાય છે, એટલે લોકોને યુ ટર્ન લેવો પડે છે. એટલે જે બ્રિજનું કામ બાકી છે, જે બ્રિજનું કામ પૂરું થયું જ નથી, એ બ્રિજનું ઉદ્ઘાટન કરવાની ઉતાવળ શા માટે કરવામાં આવી? એટલે આ બ્રિજ લોકોની સુરક્ષા માટે છે, સલામતી માટે છે કે લોકોને પરેશાન કરવા માટે છે, એ જ નથી સમજાતું. ગેનીબેન ઠાકોર છાસવારે ચર્ચામાં રહેતા હોય છે. પાલનપુરના કુશકલ નજીક ગેનીબેનની ગાડીએ એક યુવકને ટક્કર મારી. ટક્કર માર્યા બાદ ગેનીબેન ઠાકોર એ યુવકને હોસ્પિટલ નથી લઈ જતા, પણ એ ઘટનાના જે વિડીયો હોય છે એ ડિલીટ કરાવી નાખ્યાનો આરોપ એ યુવકના ભાઈએ કર્યો છે. યુવકના ભાઈનું કહેવું છે કે મારો ભાઈ અકસ્માત બાદ 3 કલાક સુધી બેભાન રહ્યો, પણ ગેનીબેન ઠાકોર એમને હોસ્પિટલ લઈ જવાને બદલે ત્યાંથી ફોટા ડિલીટ કરાવીને રવાના થઈ ગયા. હા, બીજા દિવસે ગેનીબેન આવે છે અને યુવકની સાર સંભાળ લે છે, પણ આટલી બધી ઉતાવળ ગેનીબેનને શું હતી કે યુવકને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ તે લોકો ત્યાંથી જતા રહ્યા? આક્ષેપો થઈ રહ્યા છે. ગેનીબેન પોતે હતા ઉતર્યા નહીં તો સિવિલ હોસ્પિટલ ને દ્વારા નહીં ખસેડવામાં આવ્યા. એ દિવસે તો સાથમાં કોઈ માણસ પણ મહેસાણાની અંદર એક ગામની અંદર ચૌહાણ અને બારડ સમાજના વિદ્યાર્થીઓના સન્માન માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ MP અને MLA જગદીશ ઠાકોર પણ ઉપસ્થિત રહે છે. જગદીશ ઠાકોરે આ દરમિયાન એક સંબોધન કર્યું અને સંબોધનની અંદર ટણી કરી. ટણી પોતાના માટે નથી કરી, એમને ટણી લોકો માટે કરી છે. એમના શબ્દો આકરા હતા પણ સારા માટે હતા. જગદીશ ઠાકોરે કહ્યું કે યુવાનો તમારે ટણી સાચી જગ્યાએ કરવાની છે, જ્યાં ત્યાં ટણી કરવાની જરૂર નથી. જ્યાંથી રોજગારી ઉત્પન્ન થતી હોય, જ્યાંથી રૂપિયા આવતા હોય ત્યાં ટણી કરો. જુઓ આ જગદીશ ઠાકોરના ટણીવાળા શબ્દો. આ જેટલા બેઠા છે ને પશુપાલન 2-4 ડોબો હશે, 3 લીટર કે 4 લીટર ભરતો હશે. એટલે આજથી નક્કી કરી જાઓ કે તળેટી ભેગા થતા સંતો હતા, રાજકીય સામાજિક આગેવાનો હતા. જગદીશ ઠાકોર તો અહીંથી બોલીને ગયો છે, પણ રીસ ચડાવીને જાઉં છું કે આવતા 12 મહિને 24 માણસ ભેગા થાય ત્યાં સુધી 50 ભેંસો 50 ગાયો ભેગા ના કરો પ્રોગ્રામમાં લઈ જાઓ. એટલે આ ટણી અહીં ચડાવો ભાઈ. ગાડી લાવે ને હમણાં ચોક જે નથડાઈ મરી જશે એવી ટણી ના ચડાવો, એવા વિચારમાંથી બહાર નીકળો. લાયા મૂકી હમણાં તો કથડેક પડશે. એટલે આમ ના બોલાય. અડધી રાતે દવાખાને જવું હશે, મારો ભાઈ ગાડી લાવ્યો છે, રીહ રાખો તો ભણાવવાની ના. છાસવારે રાજકોટ મનપા ચર્ચાના કેન્દ્રમાં ના આવે તો અઠવાડિયું નકમ. રાજકોટ મનપા ફરીવાર ચર્ચામાં આવી છે. શહેરભરમાં હોર્ડિંગ્સ અને બેનર લગાવ્યા છે કે જે લોકોએ મિલકત વેરો નથી ભર્યો એમના નળ કનેક્શન કપાઈ જશે, મિલકત જપ્ત થઈ જશે અને હરાજી થઈ જશે. હવે આક્ષેપો એવા છે કે રાજકોટ મનપાએ 200 કરોડની લોન લીધેલી છે. એટલું જ નહીં, પરંતુ જે રાજકોટના હાઈ પ્રોફાઇલ લોકો છે, મોટી મોટી કંપનીઓ છે, સરકારી ઓફિસો છે, એના કરોડોના વેરા બાકી છે. તો એ લોકોને ધમકી આપવામાં નથી આવતી, પણ સામાન્ય લોકોના નળના કનેક્શન કપાઈ જશે, મિલકત જપ્ત થઈ જશે, મિલકતની હરાજી થઈ જશે,
આવી ધમકીઓ આપવામાં આવી રહી છે તો લોકો મનપા પાસે જવાબ માંગી રહ્યા છે. અત્યારે બસ આટલું જ. ફરી નવી રાજકીય ગપસપ સાથે કાલે મળીશું. ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ સાથે જ મુંબઈ સમાચારના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.